નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. 10મા નંબરનું ચેપ્ટર છે. કિરણ પ્રકાશ શાસ્ત્રના પછી આવતું ચેપ્ટર એટલે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર. હવે મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર પ્રકાશને કિરણ સ્વરૂપે નથી લેવાનો, એ આપણે 9મા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા. આ પ્રકરણની અંદર આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે લેવાનું છે. તો પ્રકાશનું તરંગ એટલે શું એના બાબતે આપણે ધોરણ 11ની અંદર ભણીને આવેલા છીએ. સમજો, આપણે કોઈ પણ માધ્યમ છે તો માધ્યમની અંદર ઉદાહરણ તરીકે આપણા જોડે શાંત પાણી છે. તો શાંત પાણીની અંદર આપણે પથ્થર નાખીએ તો તમને ખબર છે કે એની અંદર વમળો ઉત્પન્ન થવાની છે. એ વમળોને જ આપણે કહીએ છીએ તરંગ. હવે એ વમળને અહીંયા આપણે ધોરણ 11માં ફિઝિક્સની ભાષામાં કહેતા હતા વિક્ષોભ. વિક્ષોભ એટલે શું મિત્રો? તો વિક્ષોભ એટલે માધ્યમમાં ઉદ્ભવતી ખલેલ, જેને આપણે મિત્રો વિક્ષોભ કહી શકીએ છીએ. માધ્યમમાં જે ડિસ્ટર્બન્સ આપણે ઉત્પન્ન કરીએ, ક્રિએટ કરીએ, એને આપણે ખલેલ અથવા તો વિક્ષોભ કહી શકીએ છીએ. તો મિત્રો, તરંગ એટલે શું? તો તરંગ એટલે તમે શાંત પાણીમાં પથ્થર નાખો એટલે વિક્ષોભ આગળ ગતિ કરે છે. આ વિક્ષોભની ગતિને જ કહેવાય તરંગ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે માધ્યમમાં વિક્ષોભની ગતિ એટલે તરંગ. મિત્રો, આપણે આ વ્યાખ્યા ધોરણ 11માં લખેલી હતી. હવે તરંગના મિત્રો બે પ્રકાર થાય. તરંગના બે પ્રકાર છે આપણા માટે. અહીંયા હું તમને ટૂંકમાં સમજાવું છું. તરંગના બે પ્રકાર. માધ્યમની દ્રષ્ટિએ તરંગના બે પ્રકાર છે. તો એક છે યાંત્રિક તરંગ અને બીજા છે બિનયાંત્રિક તરંગ. તો આ પ્રકાર મિત્રો શેના આધારે આપણે પાડેલા છે? માધ્યમની દ્રષ્ટિએ તરંગના પ્રકાર કેટલા છે? તો બે પ્રકાર છે, યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો. તો જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી હોય એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય, અને જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત હોતી નથી એવા તરંગોને આપણે બિનયાંત્રિક તરંગો કહીએ છીએ. હવે અહીંયા આપણે ચેપ્ટર 8ની અંદર એવું આવેલું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક તરંગો છે. એટલે આપણે અહીંયા બિનયાંત્રિક તરંગોના ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ દ્રશ્ય પ્રકાશના તરંગો, ત્યારબાદ દોરી પર પ્રસરતા તરંગો, પાણીમાં ઉદ્ભવતા તરંગો. જો પાણી ના હોત, પાણીનું માધ્યમ ના હોત તો પાણીમાં તરંગો ઉત્પન્ન થવાના નહોતા. તો પાણીના તરંગો એ પાણીના માધ્યમના કારણે ઉત્પન્ન થાય, એટલા માટે એ યાંત્રિક તરંગો છે. તો મિત્રો, આ હતું તરંગ વિશેની એક બેઝિક ડેફિનેશન જે આપણે ધોરણ 11માં ઓલરેડી ભણીને આવેલા છીએ. હવે આપણે આ પ્રકરણ 10ની અંદર એક ખૂબ જ અગત્યનો શબ્દ આપણે ભણવાના છીએ, તરંગ અગ્ર વેવ ફ્રન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં મિત્રો કહી શકીએ છીએ. તો આ તરંગ અગ્ર એટલે શું? તો આપણે શાંત પાણી છે આપણા જોડે કોઈ, તો આ શાંત પાણીની અંદર આપણે એક પથ્થર નાખીએ છીએ તો તમને ખબર છે કે આ રીતના તરંગો એની અંદર ઉત્પન્ન થવાના છે. જો આપણે જે પથ્થર નાખ્યો છે એને કેન્દ્ર તરીકે ગણી લઈએ. હવે તમને જે આ રીતના તરંગો ઉત્પન્ન થયા, આમ આગળના આગળ તરંગો વધવાના છે. તો તરંગો વિશે આપણને ખબર છે કે તરંગ કંઈક આ રીતનું હોય. આ ઉપરના ભાગના આપણે શૃંગ કહી શકીએ છીએ મિત્રો. ઉપરના ભાગના શું કહેવાય? શૃંગ. નીચેના ભાગના મિત્રો આપણે ગર્ત કહી શકીએ છીએ. સમજો, તો ઉદાહરણ તરીકે જે આપણે પથ્થર નાખ્યો છે એ ભાગને આપણે કેન્દ્ર તરીકે લઈએ તો કેન્દ્રથી આ જે મેં પહેલું વર્તુળ દોર્યું છે એ વર્તુળ પર ના દરેક કણ, અહીંયા પાણીની અંદર તરંગો ઉત્પન્ન થયેલા છે એટલે પાણીના કણો હશે. તો દરેક કણ, આ કણ છે, આવા દરેક કણ જો ઉદાહરણ તરીકે મિત્રો જો આ કણ શૃંગ બનાવતો હોય તો આ વર્તુળ પરના બધા જ કણો શૃંગ બનાવતા હશે. એટલે એવું કહેવાય કે આ બધા કેવી કળામાં હશે? આ બધાની કળા એટલે ખૂણો. ધારો કે શૃંગ બનાવતું હોય,
ધારો કે π/2 નો ખૂણો હોય એકનો, તો બધાનો ખૂણો π/2 નો હશે, એટલે સમાન કળામાં હશે. એટલે ધારો કે આ શૃંગ બનાવતા હોય તો બધા જ શૃંગ બનાવતા હશે. એ જ રીતના આ બીજા વર્તુળ પરનો કોઈ એક કણ ગર્ત બનાવતો હોય તો બધા જ કણો શું બનાવતા હશે? ગર્ત રચતા હશે. સમજો. એટલે તરંગ અગ્ર એટલે શું? તો સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ જો કોઈ વિચારવામાં આવે, સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠને પસાર થતા શબ્દ વાપરું છું. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે તરંગ અગ્ર તરીકે ઓળખી શકીએ છીએ. તરંગ અગ્ર કહે છે. અહીંયા મેં તમને હમણાં કીધું મિત્રો કે ધારો કે અહીંયા આપણે એવું જાણીએ છીએ કે ધારો કે કોઈક તરંગ હોય તો આ શરૂઆતની એની 0 ડિગ્રીની કળા કહેવાય. ત્યારબાદ અહીંયા આવે તો π/2 કળા થાય, આ પાઈની થાય, અહીંયા 3π/2 આવશે, ત્યારબાદ અહીંયા 2π આવશે. તો જો આ એક કણની કળા 2π અથવા તો π/2 હોય તો દરેક કણની કળા π/2 હશે અને એ શૃંગ રચતા હોય તો શૃંગ રચશે. જો અહીંયા ધારો કે π જેટલી કળા હોય અને ગર્ત રચતા હોય તો બધા ગર્ત જ રચશે. આ એક ઉદાહરણ તરીકે છે. તો અહીંયા આ સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું મેં કાલ્પનિક પૃષ્ઠ વિચાર્યું, જે મને ગોળાકાર આકારનું મળ્યું, એને આપણે મિત્રો તરંગ અગ્ર કહી શકીએ છીએ. અહીંયા જે મને તરંગ અગ્ર મળ્યું એ કયા આકારનું છે મિત્રો? તરંગ અગ્ર જે મળ્યું એ ગોળાકાર તરંગ અગ્ર છે. અહીંયા કયા આકારનું છે? ગોળાકાર તરંગ અગ્ર. તરંગ અગ્રો અલગ અલગ પ્રકારના હોઈ શકે. જેમ કે અહીંયા આપણને ગોળાકાર તરંગ અગ્ર મળ્યું. તરંગ અગ્રના અહીંયા પ્રકાર હું લખું છું, 3 પ્રકાર હોય. તો ગોળાકાર તરંગ અગ્ર, બીજો પ્રકાર છે સમતલ તરંગ અગ્ર, અને ત્રીજો પ્રકાર આપણે લઈ શકીએ છીએ નળાકાર તરંગ અગ્ર. તો મિત્રો તરંગ અગ્રના 3 પ્રકાર છે: ગોળાકાર તરંગ અગ્ર, સમતલ તરંગ અગ્ર અને નળાકાર તરંગ અગ્ર. અહીંયા મેં પથ્થર નાખેલો હતો પાણીની અંદર. પથ્થરના આપણે બિંદુવત ઉદ્ગમ ગણી શકીએ છીએ. પથ્થરના આપણે શું ગણી શકીએ છીએ મિત્રો? બિંદુવત ઉદ્ગમ. એટલે બિંદુવત ઉદ્ગમના કારણે જે તરંગ અગ્ર ઉત્પન્ન થાય એનો આકાર કેવો હોય છે મિત્રો? તો યાદ રાખીશું આપણે, ગોળાકાર આકારનો હોય છે. ત્યારબાદ આપણા જોડે કોઈ રેખીય ઉદ્ગમ છે. ઉદાહરણ તરીકે આપણી ટ્યુબલાઇટ તમે જોયેલી હશે. તો એના પરના દરેક કણો રેખીય, જે દરેક કણ છે તો આ દરેક કણની અંદર આ રીતનો પ્રકાશ બધી સાઈડ ફેલાતો હશે મિત્રો. તો પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ વિચારવામાં આવે તો એ આપણને નળાકાર સ્વરૂપનું મળે છે. એટલે એવું કહી શકાય કે રેખીય ઉદ્ગમમાંથી જે તરંગ અગ્ર મળે એ નળાકાર તરંગ અગ્ર હોય છે. એટલે તમે ખાસ અહીંયા તરંગ અગ્રોના પ્રકાર યાદ રાખજો મિત્રો. કેટલા પ્રકારના હોય? ગોળાકાર, સમતલ અને નળાકાર. તરંગ અગ્ર એટલે શું? તો સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. આવું કંઈ હોય નહીં, પણ આપણે વિચારીએ છીએ કે પાણી ઉપર આ રીતના ગોળાકાર વમળો બને છે, તો એને શું કહી શકાય મિત્રો? તરંગ અગ્ર કહી શકાય. તમે જો નોટ ડાઉન કરતા હોય તો આટલું નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે આગળ હાઇગેન્સનો સિદ્ધાંત જોઈએ છીએ.